આજે છે દિવસ 77મો અને 1000 સબસ્ક્રાઇબની ટાર્ગેટ છે. ગુડ મોર્નિંગ બધાને. 1000 સબસ્ક્રાઇબ ટાર્ગેટ શરૂ થઈ ગયો છે અને આ બાજુ તો ભીંડાનું શાક બનાવવાનું લાગે છે ટિફિનમાં. બીજી બાજુ પિનલ ભાખરીનો લોટ રેડી કરતી હતી એટલે ભાખરી બનાવવાનું. ખાઈને ગેલેરીમાં આવીને જોયું તો પપ્પા હાલીને આવતા હતા કેમ કે ગેરેજમાં ગાડી મૂકી હતી પણ ગેરેજ વાળાએ ગાડી આપી નહીં હોય એટલે હાલીને આવતા હતા. પછી પાછું અંદર હોલમાં જોયું તો પિનલ આ બાજુ સાફ સફાઈ કચરા પોતાની એવું કરતી અને પછી પિનલ પૂછતી હતી કે તમને એટલું શાક થઈ રહેશે. મેં કીધું હા મને તો એટલું શાક થઈ રહેશે, બહુ બધું થઈ જશે. બસ પછી શાક થઈ ગયું એટલે ખાવાનું મન થઈ ગયું હતું પણ કાંઈ શાક પૂરું ખવાય એટલે પછી મેં દાણા ને એવું ખાઈ લીધું. દાડમના દાણા ખાઈને ફળી પાછું મેં બહાર જોયું તો પાછો તડકો કાઢ્યો હતો ભાઈ. બસ પછી થઈ ગયો તો ખાતે જવાનો ટાઈમ જતા હાથમાં આવી ગયો. આ વસ્તુ કોણ યુઝ કરે છે ભાઈ, કોમેન્ટ કરી દેજો. નીકળી ગયા ખાતે જવાનું, સિગ્નલ આવી ગયો એટલે શાંતિથી ઉભા રહી ગયા, નકર આપણે તો સ્ટુડિયો વાળા નો ખોટા પડે એવા ખોટા પડે. બસ પછી સિગ્નલ પૂરું થયું એટલે ઉપડી ગઈ ગાડીને. પુલ ઉપર ચડાવ્યું ત્યાં ખામું તો ભાઈ કાળું મસ્ત અંધારું થઈ ગયું હતું. આપણને એમ થાય કે આ વરસાદ પડશે તો બસ ખાતે પહોંચ્યા ત્યાં તો વરસાદ આવી ગયો ભાઈ. અને આપણો રેનકોટ ગાડીમાં હતો એટલે પછી અહીંયા બેગ મૂકીને ગાડીમાં રેનકોટ લઈ લીધો. કામ કરીને બહુ ભૂખ લાગી હતી એટલે દોસ્તારને કીધું કે ખાવું છે પછી પાણીપુરી ખાઈ અને પાણીપુરી ખાઈને પછી પાછા સોટ્યા. સીધી હાન પડી ગઈ ટ્રાફિકમાં ભાઈ રોવાણા ઓગા. બસ પછી ટ્રાફિકમાં ધક્કા મૂકી કરીને ઘરે પહોંચી ગયા. પિનલ પછી અહીંયા રેનકોટ ફૂકવતી અને પછી રેનકોટ ફૂકાઈ ગયો એટલે પિનલ ને મમ્મી બે રોટલી ને એવું બનાવતા હતા. બસ પછી જમવાનું રેડી થઈ ગયું, સેવ ટમેટાનું શાક ને રોટલી. પછી એક હારે બેહીને બધાએ ઝાપટી લીધું મસ્ત મજાનું. અને પછી આપણે ખાઈ લીધું એટલે પિનલ પછી સાફ સફાઈ ને એવું કરતી હતી પછી જવાનું હતું હાલવા. અને આ બાજુ બધું જ કામ પતાવીને પછી નીકળી ગયા હાલવાન. પછી રોડે હાલતા હાલતા પછી વાતો કરતા કરતા પછી ધીમે ધીમે પહોંચી ગયા ઘરે. ઘરે પહોંચીને જોઈએ તો મમ્મી ને પપ્પાએ વિડીયો કોલ ચાલુ કર્યો તો સામે ભાઈ ભાણિયાભાઈ હતા, કુગવાટા કરતા હતા. પછી તો મેં ફોન લીધો, દાંતે દાંત કાઢે, મજા આવે રમાડવાની. બસ પછી વિડીયો કોલ પૂરો થયો અને આ બાજુ પિનલ કાલે ઇડલી ને એવું બનાવવાનું હતું એટલે મસ્ત મજાનું ચોખા ને એવું એસ્ટિમેટ કાઢીને કરતી હતી. વાગી ગયા તે 11:15 અને થઈ ગયો વિડીયોનો એન્ડ કરવાનો ટાઈમ. બસ તો આજનો વિડીયો આટલો જ હતો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ.